જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. થઈ ગઈ છે સવાર, નાસ્તાની તૈયારી. ગીતા પણ ઉઠીને તૈયાર થઈ ગઈ છે. શું બનાવ્યું ગીતા નાસ્તો? ચાય. સુમિત પણ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. એ થઈ ગયો છે તૈયાર ઓફિસે જવા માટે નાહી ધોઈને. તો ચાલો કરશું નાસ્તો. ગીતાને થઈ ગઈ છે ઉધરસ, ઠૂંસ કર્યા રાખે છે, સમજો તો. જય લક્ષ્મીનારાયણ. ચાલો જય લક્ષ્મીનારાયણ. અમે અહીંયા નાસ્તા બનાવી દીધો છે. પરોઠા, કપડા જોઈએ હો, પાપડી ગાઢ આમાં ડબ્બામાં છે. આને મારે કેમ માછવી? તને શું ખાવું હોય? શું ખાવું હોય તને? એને કાંઈ ખાવું નથી, તું બેસા ખાવા. ના, આપણે નાસ્તો કરી પછી જઈએ ને. વાહ ગાઈસ, પપ્પા આવી ગયા છે. હેલો પપ્પા. હેલો. હેલો. આ સખત ઠંડી, સખત. આજ બહુ ઠંડી. વરસાદે પડતો હતો. ઠંડો ઠંડો બરફ જેવો વરસાદ તો 26 તારીખથી લગભગ ચાલુ હોય ની, હે ને? હા. 26 તારીખથી વરસાદ ચાલુ. ના યુવિકા, શું કરસ? બચારી ઓવેલી છાની આખી દે ને. તાવ આવેલો તો ઇન્જેક્શન દે. હવે તપાસ કર. કોને તાવ આવેલો? દીકરી. અને તપાસ કર. મને ના આવલે. ઇન્જેક્શન દે. ઈ ઓલું જો ઇન્જેક્શન. મોબાઈલ ખોલી આયા, મારો મોબાઈલ નીચે રાખી. રાખો. શું કલર ઇન્જેક્શન દીધું તે? હે? બચાલી. હાલો પ્રસાદી આપો, હાલો ચરણાનું તાપો. ચાલો 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 જોઈ છે ને. હાલો. ઠંડુ આય. આમ ઉપર લે. હા આમ પી જા. અને ઇન્જેક્શન નહીં દે. હાલે. યામાં હાથમાં. ચાલો પ્રસાદી પ્રસાદી. ફ્રીજ બંધ કર. પ્રસાદી. તમામે આ ફ્રીજ ખુલ્લું રાખી દીધું. મને ના દેખાવે પ્રસાદી. હાલે. 2 મિનિટ કરજો. પ્રસાદી. કાલે આ મંદિર સાફ કરી નાખો હવારમાં. પપ્પા બા કેદી આવવાના? આવશે 2-3 દિવસ પછી. 2 તારીખ 1 તારીખ નાખવા આવશે. એમ તમે શું કરો? દાળ ઢોકળી. તમે બનાવો શું છો? દાળ ઢોકળી, ચલો ખાવીઓ તાવી. દાળ ને ઢોકળી. ઈ કેવું આવે? દાળ ઢોકળી કે મારા તું ખાલી દાળ રાખજો. રેડી ખાજો. ઢોકળી નો નાખતા. હા. ચાચુ કાં જાલો? ચાચુ કાંઈ નથી જતો. આવ તુલસી માનો દીવો લીધો જામ ને. ચલો. આવીને પાછળ જોજે. હલે. આય મુકને. મમ્મી તમે આમ કેમ બાબલા જેવા થઈ ગયા? દીવાબત્તી કરતી હતી તે કરવું પડે ને. ઓકે મુકને. શું? Oh, not in a injection.
હાલો કોઈ લાવી ન રમ્યા યાર હે ને થોડીક વાર હે ને પછી જજે બસ ટાઈમ પ્લીઝ ઓવર આગો રે બાધુઓ તો ચોકામ જાઓ બે ગેમ ઓવર બે ને બાધુઓ ચોકામ જાઓ તો પપ્પા વિડિયો નાખે છે અપલોડ કરું છું યુટ્યુબમાં. મમ્મી મને જમવામાં શું બનાવ્યું છે ઢોકળી હેલો પપ્પા બોલો. કેવો ગયો આજનો દિવસ અરે આજનો દિવસ સુપર ફાઇન. ચલો ગરમા ગરમ દાળ ઢોકળી હાલો ચાલો હાલ તું કરો છો પહેલે દાળ એટલી કડી દાળ ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઓડવાન લેવું જ લઈ લો જઈ રહ્યા છીએ અમે લઈ ઓઢવાનું ને બધું લઈને તો હવે આપણે જઈ રહ્યા છીએ ઓન ધ વે ગાઈસ કેવો ઠંડો પવન આવ્યો કેજો સામને આવ્યો છે તમને નહીં આ ખબર પડે ચાર્જિંગ માં તો ચાર્જર કે પપ્પા આવી ગયા યસ આ ગયા બલ રહી હોય બાપ રે બારે ઠંડી છે. તો પેલા ઠરે શિયાળા જેવો પવન ઠંડો. શું ગયો તમે આ રૂમમાં પવન બહુ સરસ આવે ને એટલે કપડાં સુકાઈ જાય. બારે તો વરસાદમાં ભીંજાઈ જાય. દરવાજો ખોલ નાખેલો ઓય મસ્તી નો પવન એસી સાચી વાત એસી એટલે એમ થાય હિમાલય અલમ વિદે વેદ અહીંયા એને પંખાની જરૂર ના પડે પવન જ એટલો ઠંડો હોય. વરસાદ ના આવે તો આ બધું ખુલ્લું હોય કેવું ઠંડો પવન આવે અહીંયા આમ હું તો એટલે પંખાની જરૂર ના પડે આમ જો અત્યારે પંખો બંધ ને એટલે જો આ કપડા ને બધું ડોલે હલે જો ડગે બધું પવન હલે હલે સખત ઠંડો પવન. અત્યારે વાગી રહ્યા છીએ 9:30 એમાં સેલ નાખ્યો ચાલુ થઈ ગયું. ચાલુ હોય એ આપણું જૂનું ઘડિયાળ હે, પહેલું ઘડિયાળ બંધ ના રાખાય કેટલું ટાઈમ થી ઘડિયાળ બંધ હતું એવું કાંઈ ન થાય. આમ જો ઢક 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 કરે જા. બાકી તો જતા સુમિતભાઈ એ દવા પીધી ચાલો સાંભળ્યું જેની દવા હતી અહીંયા આવજે ये लगा मुझे नहीं आती यार ये वो थी यहाँ जो रुद्राक्ष का झाड़ है ना नीचे ગુજરાતી બોલો ને બોલ उसके पत्तों का पीला हुआ रस था No, नहीं मेरी बात सुन अगर उसको तू 3 दिन पिएगा ना कैसे भी उधरस खांसी होगी मट गई है सर्दी मेरे होगी उधरस। मेरी बात सुन ले खाली 2 बूंद पीने का डेली 3 दिन आज पिया तो फिर परसों मैंने शाम तो को। आधी चमची भर के पी ली हाँ तो बस वही आधी चमची 2 बूंद बड़ा रहता है ना छोटे बच्चे तो वो
कल नहीं पीऊंगा मैं पीना सिर्फ- पड़ेगा। ना आज पीऊं गुजारो कर ले उधरत मटी की मने काय न मोटे आने से मटी जैसे तू जो काल मटी जैसे आपने न तेरी मम्मी को पिलाया था, देख अभी तक उसको खांसी नहीं आई, આવી હે મમ્મી बहुत फायदा हुआ है। वो मेरी बात शुक्रिया किसने बताया, वो मेरी बात शुक्रिया को- नहीं, हाँ, बोलो। वो प्रैक्टिकल किया हुआ है, तब जाके हमने ये किया है तुम पे एक्सपेरिमेंट। वो ये अपना પેલા पुजारी है ना, એક્સપિરિયન્ટ અમારા ઉપર કર્યો તો अपना ये मंदिर का जो पुजारी है ना, उसका गोरानी बा ने बोला था कि इसके पत्तों को कूट के वाट के उसका रस निकाल के आधा आधा चम्मच पियो 3 दिन, कैसा भी सर्दी होगा या खांसी होगा वो निकल जाएगा। और बहुत जितना कड़वा उतना दवा, जितना मीठा उतना जहर। निकल गया ओके, शुक्रिया कल हमको ये नहीं पीना आपका धन्यवाद एक ये दिन मीठा, ये जो है ना मुखवास, मीठा मुखवास मत खा, नहीं तो खांसी में फर्क नहीं पड़ेगा। कल भी पीना पड़ेगा, 2 दिन पीने का है, आहा, 2 बूंद, હું કાંઈ પીવાનો નથી 2 बूंद जिंदगी के। ચલા ગયા હો तेरी मम्मी को बोल इधर आ, इधर आ। ઓ પાણીની બોટલ ક્યાં? मैं पानी नहीं पीना है अभी। અરે પર રૂમમાં રાખો જોઈએ ઉપર आज के लिए इतना ही, तो अभी हम मिलते हैं कल। આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજે હાલો દમ બોલો ને પછી આમ કરજો। મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। અને હા, આજે મેં કીધું કે ઓલા રુદ્રાક્ષના માળાનું જે રુદ્રાક્ષનું ઝાડ આવે, હકીકતમાં રુદ્રાક્ષનું ઝાડ ઓરિજિનલ કે ડુપ્લિકેટ ખ્યાલ નથી, પણ ઝાડ છે, એના પાંદડા વાટીને રસ પી અમારા મહારાજે મારા ગોરાણીબાએ બતાવ્યું હતું કે એનો રસ પીઓ વાટીને તો ગમે એ ઉધરસ હશે તો મટી જશે। તો કહેજો સાચું ખોટું, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।